નર્મદે હર. પહેલા દિવસે અભિરામેશ્વર ઘાટના દર્શન ના થયા, કુંજ બિહારી મંદિરના પણ દર્શન ના થયા. તો આજે ઈચ્છા વ્યક્ત કરી મેં કે આજે હું તમને કુંજ બિહારીના દર્શન કરાવી દઉં. કુંજ બિહારીનું મંદિર છે. તદુપરાંત અહીંયા એમના એક ગુરુદેવનું પણ મંદિર છે, પણ અહીંયા માતાજી નર્મદા માતાજીનું અને વૈષ્ણોદેવીજીનું પણ મંદિર છે. પછી અહીંયાથી આગળ આપણે જોઈએ તો અભિરામ બાપુનું આ મંદિર છે, એટલે ફોટો છે સોરી. અને આ એમના ગુરુદેવ જે છે એમનું છે, સ્વામી રામાનંદાચાર્યજી એમનું છે. અને બીજા પરમેશ્વરદાસજી મહારાજનું મંદિર છે. ત્યારબાદ જે છે અહીંયા એક હનુમાનજીનું પણ નાનકડું મંદિર છે, તો ફટાફટ તમને બતાવી શકું છું. હનુમાનજીનું ખૂબ જ સુંદર મંદિર છે, સંકટમોચન હનુમાનજી, અને તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિર છે. જય બજરંગબલી. મનોજમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ તદસ્તે. આ પારદેશ્વરનું મંદિર છે, પારદેશ્વર મહાદેવ. અભિષેકનો ટાઈમ પણ અહીંયા લખ્યો છે, સવારે 8:30 થી 12 અને સાંજે 4 થી 6. હવે આ પારદેશ્વર શિવાલય જે છે એ ખૂબ જ સુંદર છે, અને એના પણ તમને દર્શન કરાવી દઉં. નર્મદે હર નર્મદે હર. ત્રંબકૈયજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ગુરુવાર્તમ્ય બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા. આપણી પાસે જળ હોય તો જળ અહીંયાથી આપણે અભિષેક કરી શકીએ છીએ, અને વગર અનુમતિ વગર અહીંયા પ્રવેશ નથી. ખૂબ જ સુંદર આશ્રમ છે. નર્મદે હર.